હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે પહેલું પ્રકરણ ચાલુ છે, તો એ પ્રકરણમાં આપણે થોડા ટોપિક જે બાકી છે એ આપણે આગળ વધીએ છીએ. માય સેલ્ફ એજીસર ફ્રોમ સામવેદ સ્કૂલ. આજે આપણે શું ભણશું? છેલ્લે આપણે એવું સમજ્યા હતા કે જો તમને તત્વોના ટકા ગોતવા હોય તો તમારે સંયોજનમાં રહેલા તત્વોની ટકાવારી કેમ ગોતાય, એના માટે સંયોજનમાં રહેલા તત્વોની ટકાવારી એ હેડિંગ થાય, એની બરાબર સંયોજનમાં રહેલા તત્વોનું દળ થાય, ગુણ્યા 100 થાય, અને છેદમાં સંયોજનનું કુલ દળ થાય અથવા તો આણ્વીય દળ. તો આની મદદથી આપણે કોઈપણ સંયોજનની અંદર રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ ગોતી શકીએ. આપણે પાણીનું ઉદાહરણ લીધું હતું. H2O ની અંદર H અને Oનું પ્રમાણ એ 11.11 અને 88.89% આપણે સમજ્યા. એને રિલેટેડ મેં તમને 2-3 દાખલાઓ 4-5 દાખલાઓ આપ્યા હતા. કોઈ પણ ટોપિકને તમારે કેટલો આત્મસાત કરવો એ તમારી ધગજ ઉપર છે. તમને અડધી-પોણી કલાકનો વિડીયો લેક્ચર મળે અને અડધી કલાકનું તમે ઘરકામ કરો એટલે તમે એવું માનતા હો કે કેમિસ્ટ્રીનું મેં આજ કરી નાખ્યું, તો એ વાસ્તવિકતાથી આપણે બહુ દૂર છીએ. કારણ કે જ્યાં સુધી જેટલું ચાલ્યું હોય એટલું તમે સતત રિપીટ ન કરો ત્યાં સુધી તમને આ બધા ટોપિક છે એ કોન્ફિડન્સ નહીં આપે. એટલે રોજે રોજનું તો તમારે જે તે સબ્જેક્ટનું કામ કરવું જ પડે, પણ સાથે સાથે તમારે એ પણ જોવું પડે કે જૂનું જે ચાલી ગયું છે એમાંથી મને કેટલું યાદ છે. ઓછામાં ઓછું તમારે સ્કૂલ અમારી ચાલુ હોય અથવા આપણે સ્કૂલમાં જો આવતા હોઈએ તો સવારે 7:15 થી સાંજના 5:15 સ્કૂલનો ટાઈમ છે. તો એટલો સમય તમે સ્કૂલમાં છો એમ માનીને જો તમારા અભ્યાસમાં પસાર કરો તો જ તમે સારું પરિણામ લાવી શકશો. તમારી પાસે મોટા ભાગના લેક્ચર વિડીયો લેક્ચર છે મોટા ભાગના વિષયોમાં, તો તમે ફ્રી હો તો તમે જૂના વિડીયો લેક્ચર રિપીટ કરો. હું તો એવું કહું, વિડીયો લેક્ચર જોવાથી તમને વધારે યાદ રહે છે. વાંચવા કરતાં તમે કોઈ પિક્ચર સ્વરૂપે કોઈ વસ્તુ સમજો છો તો એ વસ્તુ તમને લાંબો સમય સુધી તમારી સ્મૃતિ પટ પર રહે છે. એટલે ખાલી હોમવર્ક મોકલી દેવાથી ઘણા વિદ્યાર્થીઓ હોમવર્ક પણ નથી મોકલતા. અંદરની વાત છે ભાઈઓ. તમને મનમાં એવું થાય કે મારે આ કરવું જોઈએ અને તમે જે કરો એનું પરિણામ આપણને જબરજસ્ત મળે. એટલે ખાલી કરવા ખાતર જો તમે કામ કરતા હો તો એ તમે ટાઈમ વેસ્ટ કરો છો. તો આજે હું તમને બહુ સરસ ટોપિક સમજાવવાનો છું. બહુ ધ્યાનથી સાંભળજો, આવડી જ જશે એની ગેરંટી છે મારી. તો આજે શું સમજશું? તો કે પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર. આપણે એવું સમજ્યા હતા કે તત્વમાં તમને કોઈ સંયોજન આપ્યું હોય તો સંયોજનમાં રહેલા તત્વોના ટકા ગોતવાના. હવે આપણને કોઈ સંયોજનના ટકા આપ્યા છે અને એનું આણ્વીય દળ આપ્યું છે, તો એ સંયોજનનું સૂત્ર ગોતવાનું. સૂત્ર ઉપરથી ટકા ગોત્યા. હવે હા વિરોધ વાત કરવાની છે. ટકા ઉપરથી સૂત્ર ગોતવાનું છે, જેને કહેવાય છે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. અહીંયા લખું છું પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર. હું આ લખું છું એ તમને દેખાય છે કે નહીં? સહેજ કેમેરામાં ચેક કરી લઉં, નહીંતર હું નીચે લખું. થોડું નથી દેખાતું એટલે કેમેરાને સહેજ આપણે હલાવીએ છીએ. ઓકે. તો પ્રમાણ સૂચક સૂત્ર કોને કહેવાય અને અણુસૂત્ર કોને કહેવાય? પ્રમાણ સૂચક સૂત્રનો અર્થ જ એવો થાય છે કે કોઈ પણ સંયોજનની અંદર રહેલા તત્વોનું ગુણોત્તર પ્રમાણ કેટલું છે, કેટલા ટકામાં કયો તત્વ આવેલો છે
એ ટકાને આધારે એનું ગુણોત્તર કેવી રીતે એનું વેલ્યુ મળે અને એને પ્રમાણે તમે કોઈ એક પૂર્ણાંક સંખ્યા સુધી પહોંચો, એને આધારે એ સંયોજનમાં કાર્બન કેટલા, હાઇડ્રોજન કેટલા અને ઓક્સિજન કેટલા સંખ્યા ગોતવાની છે. અને અણુસૂત્રમાં તમને સંખ્યા બતાવે છે. H2SO4 માં 2 પરમાણુ છે, H એક S પરમાણુ છે અને O4 પરમાણુ છે. દેખાય છે, ગણી શકો છો. અહીંયા ટકા આપ્યા છે, ટકા ઉપરથી તમારે ગોતવાનું છે સૂત્ર કયું હશે. સહેજ વિરુદ્ધ બાબત છે. ટેક્સ્ટબુક કરતાં તમને વધારે સરળ ભાષામાં હું કોષ્ટકથી સમજાવીશ. અને ટેક્સ્ટબુકનું ઉદાહરણ હું નથી લેતો, હું જુદું ઉદાહરણ લઉં છું. આ ઉદાહરણને આધારે તમારે ટેક્સ્ટબુકનું ઉદાહરણ સોલ્વ કરવાનું છે, પણ મારી મેથડથી. જેઈ નીટની અંદર ઝડપથી આપણે કોઈ પણ સૂત્ર ગોતી શકીએ એના માટે આપણે શોર્ટ મેથડનો ઉપયોગ કરવો પડે. તો હું એક કોષ્ટક બનાવું છું, એ કોષ્ટક પણ તમને યાદ રહી જાય એ પ્રમાણે આપણે કોષ્ટક બનાવીએ છીએ અને એની મદદથી આપણે સંયોજનનું સૂત્ર શું છે, સૂત્ર દળ શું છે, પ્રમાણ સૂચક સૂત્ર દળ શું છે, આણ્વીય સૂત્ર શું છે ગોતશું. તો એક સંયોજનની અંદર કાર્બન છે એ કાર્બન 54.55% છે, હાઇડ્રોજન છે 9.06% છે અને ઓક્સિજન છે 36.39% છે. આ બધા ટકાનો સરવાળો 100 થાય. તો આ સંયોજનનું જો આણ્વીય દળ 88 ગ્રામ પ્રતિ મોલ હોય તો અણુ સૂત્ર શોધો. આવો એક તમને હું દાખલો આપું છું. અહીંયા મેં તમને ટકા આપ્યા છે, તત્વના નામ આપ્યા છે અને તત્વના ટકા આપ્યા છે. તમારે ગોતવાનું છે તત્વના ટકા પરથી સૂત્ર ગોતવાનું છે, ઉલટી બાદ. તો હું તમને એક સૂત્ર આપું છું, સપટ પગુ સાસા, સપટ પગુ સાસા. આ સૂત્ર યાદ રાખવાનું. કોષ્ટકના હેડિંગનું સૂત્ર છે સપટ પગુ સાસા. સ એટલે સૂત્ર યાદ રાખવાનું, પ એટલે પરમાણ્વીય દળ યાદ રાખવાનું, ટ એટલે ટકા યાદ રાખવાના, પછી પગુ એટલે પરમાણુનો ગુણોત્તર યાદ રાખવાનો, સા એટલે સાદી પૂર્ણાંક સંખ્યા અથવા સા એટલે સામાન્ય ગુણોત્તર અને સા એટલે સાદી પૂર્ણાંક સંખ્યા. સપટ પગુ સાસા. સ એટલે સૂત્ર, પ એટલે પરમાણ્વીય દળ. જે તમને તત્વ આપ્યું છે એ તત્વનું સૂત્ર લખવાનું. અહીંયા એનું પરમાણ્વીય દળ આપણે જાણીએ જ છીએ, ટકા તમને રકમમાં આપ્યા છે. પછી એનો બેનો ગુણોત્તર ગોતવાનો, એ ગુણોત્તરને આધારે સાદો ગુણોત્તર ગોતવાનો અને સાદા ગુણોત્તરની મદદથી સાદી પૂર્ણાંક સંખ્યા એક આપણે પૂર્ણાંક સંખ્યાની જરૂર પડશે. એટલે સૂત્ર આપ્યું સપટ પગુ સાસા. સ એટલે સૂત્ર, એટલે જે તત્વ આપ્યું છે એનું સૂત્ર. પ એટલે પરમાણુ દળ, ટ એટલે ટકા, સપટ પ એટલે પરમાણુનો ગુણોત્તર, સા એટલે સામાન્ય ગુણોત્તર અને સા એટલે સાદી પૂર્ણાંક સંખ્યા. સપટ પગુ સાસા 4-5 વખત તમે સાંભળો એટલે આવડી જાય. અહીંયા આપણે સૂત્ર લખવાનું છે. કયું સૂત્ર લખવાનું છે? તત્વનું સૂત્ર. એટલે આપણને રકમ કાર્બન લખેલો હોય ગુજરાતીમાં તો આપણે કાર્બનની સંજ્ઞા શી કરવાની? સ ને તમે સંજ્ઞા પણ કહી શકો, સૂત્ર ન કહેવું હોય તો અહીંયા સંજ્ઞા કહી દઈ લ્યો. તો આપણી પાસે કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. એટલે સંજ્ઞા લખવાની કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. સંજ્ઞાનું કામ પૂરું. પરમાણ્વીય દળ આપણે પૂર્ણાંકમાં લખીએ છીએ. એટલે કાર્બનનું પરમાણ્વીય દળ 12 ગ્રામ છે, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ આપણે 1 ગ્રામ છે અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ છે એ 16 ગ્રામ છે. 1.008 80 1.0078 એમની એક. કોઈ ખોટું પાડી શકશે નહીં, ચિંતા નહીં કરતા. પોઈન્ટમાં વેલ્યુ લેવાથી જે જવાબ આવશે એ પોઈન્ટ વગર વેલ્યુમાં એ જ જવાબ સ્વીકારવાનો છે.
ટકા તમને આપ્યા છે. કાર્બન કેટલા છે? તો કે 54.55%. હાઇડ્રોજન કેટલા છે? 9.06%. ઓક્સિજન કેટલા છે? તો કે 36.39%. ટકા આપી દીધા. આ 3 બાબતો તમને રકમમાં જ આપેલી છે. હજી તમે કાંઈ નથી કર્યું. કોષ્ટકમાં તમે જે તમારી પાસે રકમમાં માહિતી આપી છે એ માહિતીને તમે રકમમાં મૂકી છે, બીજું કાંઈ નથી કર્યું. હવે તમારે શું કરવાનું છે અગત્યનું છે. તો અહીંયા પરમાણુનો ગુણોત્તર એટલે શું? તો કે આ 54.55% છે એને 12 વડે ભાગવાનું, 9.06% છે એને 1 વડે ભાગવાનું, અને 36.39% છે એને તમારે 16 વડે ભાગવાનું. દેખાય છે? એક સેકન્ડ માટે હું કંઈક તમને નવી મેથડ વિચારતો હતો એટલે અટકી ગયો. ડોન્ટ વરી. તો 54.55% એટલે લખું છું 54.55% એને 12 વડે ભાગવાનું. તો જવાબ શું આવે? 54.55% એને 12 વડે ભાગો તો 12 તેરી 36, 12 ચોકું 48, એટલે 4 પોઈન્ટ સમથિંગ આવશે કે નહીં આવે? 4 પોઈન્ટ સમથિંગ. એટલે અહીંયા આપણે લખીએ છીએ 4 પોઈન્ટ જે કાંઈ આવે એ સમથિંગ ટકા લખીએ છીએ. એટલે 12 ચોકું 48, 12 પંચા 60 થાય એટલે 4 પોઈન્ટ આપણે 5% એવું લખીએ આશરે. પછી 9.06 ને 1 વડે ભાગો શું આવે? 9.06 ભાગ્યા 1 એટલે શું આવે? 9.06. અને 36.39 ને તમે 16 વડે ભાગો એટલે અહીંયા 36.39 કરો અને એને 16 વડે ભાગો એટલે આશરે 2.27 આવે. 16 દુ 32, પછી 0.27 તમને આને મેચ કરી શકો. હવે શું કરવાનું છે? તો કે હવે તમારે ભાગાકાર આ 2.54 જેવું થશે આશરે. હવે તમારે આ જે પરમાણુનો ગુણોત્તર આવ્યો એ પરમાણુના ગુણોત્તરની અંદર નાનામાં નાની સંખ્યા સિલેક્ટ કરવાની. એક છે એ 4.54% છે, બીજી છે એ 9.06% છે, અને ત્રીજી છે એ 2.27% છે. સૌથી નાની સંખ્યા 2.27 છે. એટલે આ 2.27 વડે આ ત્રણેયને વારાફરતી ભાગવાના એટલે એને સાદો ગુણોત્તર કહેવાશે 54.55 ભાગ્યા 2.27, 9.06 ભાગ્યા 2.27, 2.27 ભાગ્યા 2.27, બધાને 2.27 વડે ભાગવાનું. ભાગ્યું આપણે તો આ કેટલું આવશે? તો કે 2 દુ 4 થાય ને 27 દુ 54 થાય એટલે 2 આવે જવાબ. બરોબર? આનો જવાબ 2. અહીંયા 2 લખું છું. પછી અહીંયા 3.99 જેવું આવશે, કારણ કે 3 તેરી 9 થાય એટલે 2 ચોકું 8 થાય. 2 ચોકું 8, 8 પૂરા થઈ ગયા એટલે 4 પોઈન્ટ સમથિંગ આવશે, 33 જેવું. અને 2.27 ને 2.27 વડે ભાગો એટલે 1 થાય. એટલે અહીંયા આપણે હવે પૂર્ણાંક સંખ્યા 2 લેવાની, આ પૂર્ણાંક સંખ્યાને આપણે 4 લેવાની અને અવગણવાના, અને આને 1 લેવાનું. એટલે